બધાની માટે જે 13 તારીખ અપશુકોને અડી હતી, મારા જિંદગીની આ 12 તારીખ અપશુકોને અડી ગયા. હવે અમને ઇન્સાફ જોઈએ, બીજું કંઈ નહીં જોઈએ. કે હવે 12 મહિના થયા, હવે તમે એનો કંઈ બી નિર્ણય લાવો અને દંડ કરીને અમને ન્યાય અપાવો, બીજું કશું. અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને તો આજે પણ અનેક પરિવારો માટે આ દુર્ઘટનાનો આઘાત એટલો જ તાજો છે જેટલો પહેલા દિવસે હતો. એક એવી જ હૃદયદ્રાવક કહાની છે વડોદરાના ભાવિક મહેશ્વરી અને તેમના પરિવારની, જ્યાં એક ક્ષણમાં ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ અને તેમનું આખું જીવન બદલાઈ ગયું. નમસ્કાર, HD ન્યૂઝ સાથે હું પૂજા રાવલ. 12મી જૂન 2025 ગુરુવારની એક કાળમુખી બપોર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એ દિવસે સામાન્ય ચહલપહલ હતી. કોઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તો કોઈ વેકેશન માણવા ફ્લાઇટ પકડવાનું હતું. એરપોર્ટથી હજુ તો પરિજનો ખુશી ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યાં જ જાણે આભ તૂટી પડ્યું. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં ક્ષણવારમાં કુલ 260 માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ. વર્ષ 2025ની આ દુર્ઘટનામાં વડોદરાના 33 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં વડોદરાનો એક એવો જ પરિવાર છે જે આજે પણ પોતાના પુત્રની યાદમાં બસ જીવી રહ્યો છે. આજે વાત કરવી છે મધુકુંજ સોસાયટીમાં રહેતા ભાવિક મહેશ્વરીના પરિવારની હૃદયદ્રાવક કહાની. ભાવિકના જીવનની સૌથી ખુશીની ઘડી માત્ર 2 દિવસ પહેલા જ આવી હતી, જ્યારે તેણે પરિવારની સહમતિથી કોર્ટ મેરેજ કર્યા હતા. ઘરમાં ખુશીઓનો માહોલ હતો, નવા સપના, નવી શરૂઆત અને નવી જિંદગીની આશાઓ. પરંતુ આ ખુશી લાંબી ન ટકી શકી. લગ્નના માત્ર 2 દિવસ બાદ જ ભાવિક લંડન પરત જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો. પરિવાર પોતે તેને એરપોર્ટ સુધી મૂકી આવ્યો હતો. કોઈને ખબર નહોતી કે આ તેમની છેલ્લી મુલાકાત સાબિત થશે. થોડા જ કલાકોમાં સમાચાર આવ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયો છે અને લંડન જવા નીકળેલા તેમના લાડલા દીકરા ભાવિકનું પ્લેન ક્રેશમાં મોત થઈ ગયું. બસ આ સમાચાર સાંભળતા જ પરિવાર પર જાણે આભ ફાટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આજે પણ ભાવિકની માતા કવિતા મહેશ્વરી પોતાના પુત્રની યાદમાં રાત્રે જાગી જાય છે અને દરેક પળ તેમને એવું લાગે છે કે તેમનો પુત્ર હજુ પણ ક્યાંકથી પાછો આવી જશે. સાંભળો તેમની વ્યથા તેમના જ શબ્દોમાં. એના એક સપનું હતું કે ભાઈ મને જલ્દી બોલાવજો અને શાદીની તારીખ નક્કી કરી હતી અમે. આ બધું સપના એના, પણ એને પાછું અહીંયા જ આવવાનું હતું. 2028માં સેટ અહીંયા જ થવાનું હતું. ખાલી કે હવે લગ્ન કરીને પહેલાં થોડી છોકરીને 2 વર્ષ જેવું ફરાઈને આવું, પછી અહીંયા આવીને હું 2028માં અહીંયા આવીને સેટ થઈ જઈશ. સપના થઈ રહી ગયા છે અમારા. હું તો કંઈ એટલી બધી સમજતી નહીં, બસ હું આટલું જ કહેવા માંગીશ કે ભાઈ જે થઈ ગયું તો હવે થઈ ગયું છે, હવે અમને ઇન્સાફ જોઈએ, બીજું કંઈ નહીં છે. આ ઘટનાએ માત્ર એક પરિવાર નહીં પરંતુ અનેક પરિવારોને તોડી નાખ્યા. ભાવિકના મોત બાદ ઘરનું આખું વાતાવરણ બદલાઈ ગયું. તેના પિતા મુકેશ મહેશ્વરી આજે પણ દિવસને યાદ કરીને તૂટી જાય છે, જ્યારે તેમના પુત્રના મોતના સમાચાર તેમને મળ્યા હતા. ભાવિક લાંબા સમયથી લંડનમાં કામ કરતો હતો અને દર વર્ષે પરિવારને મળવા આવતો હતો. તે વર્ષે પણ તે એટલી જ ખુશી સાથે આવ્યો હતો કારણ કે નવા લગ્નની શરૂઆત થઈ હતી. પરંતુ આ ખુશી થોડા જ સમયમાં એક ક્યારેય ન ભૂલાય એવી દુર્ઘટનામાં બદલાઈ ગઈ. માતા આજે પણ માને છે કે તેમનો પુત્ર ક્યાંકથી પાછો આવી જશે, તો બીજી બાજુ પિતા આજે પણ દરરોજ એ જ ઘટનાને યાદ કરીને અંદરથી તૂટી જાય છે. તેમના શબ્દોમાં આજે પણ એ દર્દ ઝલકે છે જે કોઈ પિતા માટે સહન કરવું અશક્ય છે. પુત્રને ગુમાવ્યા બાદ એક પિતાના મનમાં કેવું વાવાઝોડું ચાલે છે તે તેમના જ શબ્દોમાં સમજીએ. અમારે તો જે બી સરકાર, હવે સરકારની સામે શું કહીએ, સરકારને ખાલી એટલું જ અમે કહીશું કે હવે 12 મહિના થયા, હવે તમે એનો કંઈ બી નિર્ણય લાવો. તમે વહેજું કે 12 મહિનાની અંદર અમે તમને જે હશે એ કારણ જણાવીશું, બ્લેક બોક્સમાંથી શું શું મળ્યું છે. તો અમારી એવી જ ભાવના છે કે હવે એ 12 મહિના થઈ ગયા છે, હવે એની અંદર કોણ છે અને જે બી કોઈ દોષી હોય એને સજા કરો. અમારી માટે આ 1 વર્ષ એટલે તમે બધા 1 વર્ષ કહો છો, અમારે એક દિવસ 1 વર્ષ જેવું જાય છે. અમે કેવી રીતના કાઢીએ છીએ
કારણ કે અમારો છોકરો આજે જવાન જોત છોકરો અમારો આજે બાયો હતો, જે ખભો કહેવાય અમારો, જે અમારે એ અમે ગુમાવ્યો છે. સરકાર તો બસ હવે કહે છે કે 1 મહિના પછી 1 વર્ષ એટલે કે 12 તારીખે અમે તમને બ્લેક બોક્સનો શું રિપોર્ટ છે એ રિપોર્ટ ડિક્લેર કરશે, એના પછી જોઈએ શું છે. વળતર તો જે નમકે જે આપ્યું હતું 1 કરોડ રૂપિયા ટાટા ટ્રસ્ટે આપ્યા હતા, 25 લાખ રૂપિયા જે હતા, અને બીજું કોમ્પોઝિશનનું એમને કીધું હતું, પણ અમે હજુ કોમ્પોઝિશન માટે ફોર્મ નથી ભર્યું. અમારું છે કે અમારે આગળ લડવું છે. પૈસા તો ઠીક છે કે આજે આવશે કાલ નહીં આવે વળતર, અમારો છોકરો ને જે ગુમાવ્યો છે બસ અમારી માટે તો એ જ છે. બસ અમારી આ એક જ અપેક્ષા, કોઈ અપેક્ષા નહીં કે જેને બી દોષી હોય એને દંડ કરીને અમને ન્યાય અપાવો, બીજું કશું ના. અમે બધાએ પત્ર લખ્યો હતો, એનો કોઈ પ્રતિસાદ ના મળ્યો, એટલે પછી મેં તો અહીંયા જ મારી પ્રાર્થના રાખેલી છે. 12મી તારીખે સાંજે મારે અહીંયા જ સુંદરકાંડ છે, લગભગ 550 માણસ હશે. ના, ટાટા તરફથી જે ટ્રસ્ટ તરફથી જે આપવાના હતા એ જ આપ્યું છે. બીજું તો જે 25 લાખ રૂપિયા જે પહેલી પ્રાથમિક સહાયતા હતી એ જ હતી, બસ એટલું જ હતું. બીજું વિશ્વાસ તો હવે ગવર્મેન્ટ જે બ્લેક બોક્સ આપે એની પછીનું છે. એ બી ભાઈ બહુ મહેનત કરે છે, અમને મળ્યા છે, અમને એક ડિટેલ કીધી છે. મારો બાપુ છેલ્લા 5 વર્ષથી લંડન જ રહે છે. એ લગભગ દર 6-7 મહિના થાય એટલે ફેમિલીને મળીએ. અમે સંયુક્ત પરિવારમાં રહું છું. અમારું આખું મારા 4 ભાઈઓ અમે બધા જોડે જ રહીએ છીએ. અને એને અહીંયા જ આવું ફરવા આવું કે વેકેશન 10 દિવસ પડે એટલે કે મેં ફેમિલીને મળે. મારો બીજો એક છોકરો છે, થોડો મેન્ટલી રિપેર નથી, એ સ્પેશિયલ ચાઇલ્ડ છે, એટલે કે મારા ભાઈને બી હું 15 દાડા મળ્યા. એ બહાને મારા બાબાનું 10મી તારીખે કોર્ટ મેરેજ કર્યું. મેં તમને કીધું ને કે મારી માટે સૌથી અપશુકનિયાળ તારીખ છે. બધાની માટે જે 13 તારીખ અપશુકનિયાળી હતી, મારા જિંદગીની આ 12 તારીખ અપશુકનિયાળી છે. પરિવારની આ પીડા આજે પણ એટલી જ તાજી છે જેટલી અકસ્માતના દિવસે હતી. આ શબ્દો માત્ર લાગણીઓ નથી, પરંતુ 1 વર્ષથી સતત સહન કરી રહેલા દુઃખની સાક્ષી છે. સમય આગળ વધી ગયો, પરંતુ આ પરિવાર માટે ઘડિયાળ જાણે એ જ દિવસે અટકી ગઈ હોય એવું લાગે છે. આ એક એવી કહાની છે જે બતાવે છે કે કેવી રીતે એક ક્ષણ આખું જીવન બદલી નાખે છે. ખુશીઓ પળભરમાં વિખેરાઈ જાય છે અને પાછળ રહી જાય છે માત્ર યાદો, પીડા અને ખાલીપો. આજે 1 વર્ષ બાદ પણ ભાવિક મહેશ્વરી પરિવાર ભાવિકની યાદો સાથે જીવી રહ્યો છે અને તેની રાહ જોઈ રહ્યો છે.